આજે ધનતેરસનો અવસર છે અને આવા સમયે રાજકોટથી સમાચારો આવી રહ્યા છે। રાજકોટમાં લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે। દિવાળીની છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે અત્યારે રાજકોટમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। દિવાળી પહેલા ખરીદીની ધૂમ જોવા મળી રહી છે। કોરોના વચ્ચે રાજકોટવાસીઓ ખરીદી માટે નીકળ્યા છે। ગ્રાહકોમાં વધારો થતા વેપારીઓ પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। દિવાળી પહેલા બજારોમાં આંશિક તેજી જોવા મળી છે। રાજકોટમાં દિવાળીની છેલ્લી ઘડીની ખરીદી કરતા લોકો જોવા મળ્યા। આજે ધનતેરસનો દિવસ છે ત્યારે રાજકોટમાં વિવિધ જગ્યાઓ પર લોકો ખરીદારી કરતા જોવા મળ્યા હતા। રાજકોટથી સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। ધ્રુવ, એક તો કોરોનાની મહામારી અને તેની વચ્ચે આવેલા તહેવારો, રાજકોટમાં કઈ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે દિવાળીને લઈને? જી જીજ્ઞા, જો વાત કરીએ તો રાજકોટની હાલ અત્યારે હું રાજકોટના લાખાજી રાજ રોડ ખાતે છું। આપને ખાસ તો દ્રશ્ય દેખાડવા માંગીશ। કોરોના વચ્ચે અત્યારે લોકો બહાર નીકળી રહ્યા છે પોતાના પરિવાર, પોતાના મિત્રો સાથે ખરીદી કરવા માટે। આજે જ્યારે દિવાળીનો જે તહેવાર છે તે પૂર્વની જે રાત છે, સંધ્યા છે, અત્યારે લોકો ખાસ તો ઉમટી પડ્યા છે કે ખરીદી કેવી રીતના તેઓ જલ્દીથી કરી લઈએ। ખાસ કરીને જો વાત કરીએ તો રાજકોટમાં કોરોના વચ્ચે લોકો એક બાજુ જ્યારે ભયભીત છે ત્યારે બીજી બાજુ ઘણા ખરા જે લોકો છે તેઓ અત્યારે નીકળી પડ્યા છે અને ખરીદી કરી રહ્યા છે। હાલ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં અત્યારે આંશિક તેજી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। લોકો બહાર નીકળીને ખરીદી કરી રહ્યા છે। ખાસ જો વાત કરીએ તો પોલીસ પણ અત્યારે ક્યાંક ને ક્યાંક સજાગ છે। અત્યારે જે કોઈ વ્યક્તિ માસ્ક નથી પહેર્યું તેમને માસ્ક પહેરાવીને બજારમાં એન્ટ્રી કરાવે છે। ખાસ કરીને વાત કરીએ તો રાજકોટની આ જે લાખાજી રાજ રોડ છે, ધર્મેન્દ્ર રોડ છે, એ ખૂબ જ એની જે ગલી છે ખૂબ જ સાંકડી છે। તેને લઈને અત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। લોકો ખરીદી તો કરી રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક એક ભય એવું સતાવી રહ્યું છે કે આગામી સમયમાં કોરોનાનું સંક્રમણ વધી શકે છે। ત્યારે ખાસ વાત કરીએ તો તહેવાર નિમિત્તે ન છૂટકે લોકોને બહાર નીકળવું પડે છે। હાલ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં અત્યારે કેસ પણ અત્યારે વધી રહ્યા છે। એવા કાળમાં અત્યારે જે સંક્રમણ જ્યારે ફેલાઈ રહ્યું છે ત્યારે ખાસ લોકો પણ ભયભીત છે। પણ સાથે સાથે જો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક લોકો અત્યારે ખરીદી કરવા માટે બહાર નીકળી રહ્યા છે। અત્યારે વાત કરીએ તો આંશિક તેજી અત્યારે રાજકોટમાં જોવા મળી રહી છે। રાજકોટનો ધર્મેન્દ્ર રોડ હોય, લાખાજી રાજ રોડ હોય, યાજ્ઞિક રોડ હોય, કાલાવડ રોડ હોય કે પછી યુનિવર્સિટી રોડ હોય, જ્યાં કોઈ માર્કેટ, મોટી માર્કેટ હોય કે પછી શોપિંગ મોલ, અત્યારે ક્યાંક ને ક્યાંક ખરીદીની ધૂમ છે તે ખાસ દેખાઈ રહી છે રાજકોટમાં। જી બિલકુલ ધ્રુવ, એક તો કોરોના મહામારી અને લોકડાઉનથી લઈને અત્યાર સુધીના સમયમાં વેપારીઓને પણ ખૂબ મોટું નુકસાન ગયું હતું, નિરસતા જોવા મળતી હતી લોકોમાં। એકાએક ખરીદારી વધતા વેપારીઓ પણ ખુશખુશાલ હશે। જી ચોક્કસથી વેપારીઓ પણ ક્યાંક ને ક્યાંક ખુશ છે। આપણે એવા જ કોઈ વેપારી સાથે વાત કરવાની કોશિશ કરશું કે એક બાજુ જ્યારે ક્યાંક ને ક્યાંક કોરોનાના હિસાબે જે ખરીદીમાં ક્યાંક ને ક્યાંક અત્યારે દેખાઈ રહ્યું છે કે માઇનસ, ત્યારે અત્યારે આજે જ્યારે દિવાળીનું પર્વ છે અને એનું પૂર્વની જે કહેવાય કે સાંજ કહેવાય, આપણી સાથે ગ્રાહકો છે એમની સાથે વાત કરીશું। બેન, શું નામ છે આપનું? દીપુબેન। બેન, શું ખરીદી કરવા નીકળ્યા છો આપ ખાસ? બધું ફટાકડા ને કોઈ આવું બધું ખરીદી કરવા, પડદા ને એવું બધું। ખાસ લાગે છે અત્યારે રાજકોટની બજારમાં તેજી ક્યાંક ને ક્યાંક કોરોના વચ્ચે? કોરોના તો બોલ ને કઈક કોરોના ક્યાંક ને ક્યાંક છે પણ જે અત્યારે તેજી અત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। આપને રાજકોટની જે માર્કેટના જે સ્પષ્ટપણે જે દ્રશ્ય છે તે દેખાડવા માંગીશ। અત્યારે કહી શકાય કે હાલ માર્કેટ અત્યારે ક્યાંક ને ક્યાંક ધૂમ મચાવી રહ્યું છે। લોકો અત્યારે બહાર નીકળીને ખરીદી કરી રહ્યા છે। સ્પષ્ટપણે સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ લાગી રહ્યું છે પણ ન છૂટકે લોકોને ક્યાંક ને ક્યાંક ખરીદી કરવાની હોય છે માટે તેઓ નીકળ્યા છે। આ મહત્વની અન્ય એક વાત છે કે એક બાજુ જ્યાં કોરોનાનું સંક્રમણ સતત ફેલાઈ રહ્યું છે ત્યારે બીજા ઘણા એવા જે લોકો છે જેઓ ઘરે રહેવાનું પસંદ કરે છે, ઓનલાઈન શોપિંગ કરવાની જે વાત છે તેઓ ઓનલાઈન શોપિંગ કરે છે। આપણી સાથે બીજા પણ ગ્રાહકો છે, એમની સાથે પણ વાત કરીશું। શું નામ છે આપનું? માધવ। માધવભાઈ, શું કહેશો? ખરીદી કરવા નીકળ્યા છો, આજે શું ખરીદી કરી આપે? મેં તો નથી કરી, મારા મમ્મી અને એને બધા કરી। ખાસ લાગી રહ્યું છે કે માર્કેટમાં ક્યાંક ને ક્યાંક તેજી જોવા મળી રહી છે અત્યારે?
હા અત્યારે ઘણો બધો ઇફેક્ટ છે અત્યારે એ બધું. ખાસ સોશિયલ ડિસ્ટન્સિંગને શું કહેશો કે જે આ અભાવ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે ત્યારે? સોશિયલ ડિસ્ટન્સિંગનો પૂરેપૂરો અભાવ છે અત્યારે ક્યાંય એવું તો જરાય છે કે નહીં, બાજુમાં નથી એવું, જ્યાં જાઓ ત્યાં બાજુમાં જ છે અત્યારે એવું છે. પણ કોરોના વચ્ચે અત્યારે એવું લાગી રહ્યું છે કે જે મંદીનો માહોલ હતો એ મંદી નથી દેખાઈ રહી. ના મંદિર નથી અત્યારે કંઈ. ખાસ આપણી સાથે બીજા પણ ગ્રાહકો છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે? નામ કઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા. તો અત્યારે એક બાજુ જ્યાં કોરોનાનો માહોલ છે, સ્પષ્ટપણે અત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ ત્યાં દેખાઈ રહ્યું છે. માણસોએ પોતે તકેદારી રાખી અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને ખરેખર જે અત્યારે મહામારી ચાલે છે એને નાથવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. શું લાગે છે ગ્રાહકી કેટલી નીકળી હશે અત્યારે? ગ્રાહકી દર વર્ષ કરતાં અત્યારે 50% જેવું જોવા મળે છે. 50% છે, પણ આજે કહી શકાય કે દિવાળી પહેલાની છેલ્લી રાત છે, લોકો ક્યાંક ને ક્યાંક ખરીદી આંશિક તમને લાગે છે તેજી આવી હોય એવું? હા 100% તેજી છે, બજારમાં તેજી છે. ખાસ બીજા પણ આપણી સાથે ગ્રાહકો છે, એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે તમારું? જીત. ખાસ શું કહેશો, શું ખરીદી કરવા આવ્યા છો આપણે? અત્યારે તો અમે બજારમાં જોવા આવ્યા છીએ કે ભાઈ માહોલ અત્યારે કેવો છે, લાગતું નથી કોરોના છે, બરાબર છે, માણસોને જો ભીડ જેવી લાગતું નથી, બરાબર છે. અમે વસ્તુ ખરીદવા આવ્યા છીએ, બરાબર, પણ આમાં કહી શકાય નહીં કે કોરોનાનો માહોલ છે કે નહીં. તો વાત કરીએ તો એક સ્પષ્ટપણે એક વાત સામે આવી રહી છે કે બિલકુલ એક બાજુ true. જ્યાં કોરોનાનો માહોલ અત્યારે ક્યાંક ને ક્યાંક રાજકોટમાં છે, સમગ્ર વિશ્વ અત્યારે કોરોનાગ્રસ્ત છે અત્યારે, અને હાલ જી. સોશિયલ ડિસ્ટન્સિંગનો સ્પષ્ટપણે અત્યારે અભાવ દેખાઈ રહ્યું છે. માર્કેટમાં અત્યારે આંશિક તેજી જોવા મળી રહી છે. જી બિલકુલ બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી આપવા માટે.